નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે મકર સંક્રાંતિનો દિવસ છે। હર્ષોલ્લાસ સાથે લોકો ઉત્તરાયણનો તહેવાર મનાવી રહ્યા છે। પશુ પક્ષીઓનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। મૂંગા અબોલા પશુ પક્ષી દોરાથી ન ઘવાય અને દોરાથી ઘવાય તો તેની સારવાર માટે જે અલગ અલગ સંસ્થા દ્વારા કેમ્પ લગાવવામાં આવતા હોય છે તેવો જ કેમ્પ ગાંધીનગર ગૃહ ખાતે પણ વર્ષોથી લગાવવામાં આવે છે। અત્યારે આપ જોઈ શકો છો વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા જે કેમ્પ લગાવવામાં આવ્યો છે તે કેમ્પમાં અને તેમના કાર્યકરો દ્વારા આજે ઘાયલ પક્ષીઓ હોય પશુઓ હોય તેમની ખાસ કરીને પક્ષીઓની સારવાર કરવામાં આવતી હોય છે અને જો કોઈ કોલના માધ્યમથી તેમને જણાવે તો ત્યાં જઈને પણ પક્ષી લાવી અને તેમની સારવાર આપવામાં આવતી હોય છે। દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે અને તમામ જે ઘાયલ પક્ષીઓ હોય તેમને અહીંયા લાવી અને એમની જે બી ટ્રીટમેન્ટ હોય તે કરવામાં આવતી હોય છે। તમામ જે ટ્રસ્ટના જે સભ્યો છે તે અહીંયા ઉપસ્થિત છે અને અત્યારે દીપ પ્રાગટ્ય કરીને અત્યારે આજે શુભ જે ઉત્તરાયણનો તહેવાર છે તેની શરૂઆત કરવામાં આવી રહી છે। પ્રાર્થના કરવામાં આવી રહી છે કે અને લોકો સલામતી સાથે આ તહેવારને ઉજવણી કરે, પશુ પક્ષીનું પણ ધ્યાન રાખે અને તમામની સહી સલામત રીતે લોકો આ પ્રસંગને ઉજવે તેવી તમામ અત્યારે પ્રાર્થના કરવામાં આવી રહી છે। આપણે આ ટ્રસ્ટના અરવિંદભાઈ છે તેમની સાથે જ વાત કરીશું। અરવિંદભાઈ, શું કહેશો? દર વખતે આ સેવા આપવામાં આવી રહી છે, આ વખતે કઈ રીતનો માહોલ છે? અત્યારે સુધી શું કોલ આવ્યા છે અને લોકોને શું અપીલ કરશે? આ વખતે દર વખતની જેમ આ 21મો અમારો વર્ષ છે। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ બરોડામાં અલગ અલગ વિસ્તારમાં કેમ્પનું આયોજન કરે છે। એમાં જે ગાંધીનગર ગૃહ છે જુબેલીબાગ પાસે, ત્યાં અમારો મુખ્ય કેમ્પ છે। જે હવે મને એવું લાગે છે કે દર વખતે જે અમે લોકો અપીલ કરીએ છીએ બરોડાના પબ્લિકને, જનતાને, કે ભાઈ સવારનો સમય જ્યારે પક્ષી માળામાંથી નીકળતું હોય ત્યારે તમે 9 વાગ્યા સુધી તમે પતંગ ના ચકાવો અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ના ચકાવો, ત્યારે પક્ષીઓ એમના માળામાં પાછા આવતા હોય છે। એટલે એ સમય દરમિયાન લોકોમાં એટલું તો અવેરનેસ આવી ગયું છે, પણ હજુ બી હું પબ્લિકને અવેરનેસ લાવવા માંગુ છું અને અપીલ કરવા માંગુ છું કે સાંજના સમયે જ્યારે આખું ઉત્તરાયણનું પર્વ ઉજવે છે બરાબર છે, પણ એના સિવાય હવે લોકો એને ફટાકા ફોડવાનું ચાલુ કર્યું છે, પછી જે ડુગ્ગલ છે ઉડાવવાનું ચાલુ કર્યું છે। સાંજે જ્યારે પક્ષી એના માળામાં જઈને બેસે છે અને ફટાકા ફોડવાનું ચાલુ કરે છે એટલે ફરી પક્ષીઓ એમના માળામાંથી નીકળીને ઉડવાનું ચાલુ કરી દે છે ને ત્યારે વધારે કોલ આવવાના ચાલુ થઈ જાય છે। અને બીજું કે જે દોરા વગેરે આ તમારા ટેરેસ પર જે ભેગા થતા હોય ગુચ્છો, એ ટેરેસ પરથી નીચે ના ફેંકે, એને ભેગું કરે, કોઈ જગ્યાએ બાળી નાખે કાં તો પછી ડસ્ટબિનમાં નાખે। એનાથી બી તમે ઘણા બધા પક્ષીઓ બચાવી શકો છો। અને જે બર્ડ્સ તમારી પાસે કોઈ બી આવે તો આસપાસના અમારા જે હેલ્પલાઇન નંબર છે, આખા બરોડામાં 42 એનજીઓસે બર્ડ્સ કેમ્પનું આયોજન કર્યું છે। એટલે નજીકમાં કોઈ બી એનજીઓમાં તમે જઈને આપી શકો છો, કાં તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં બી તમે જઈને આપી શકો છો। હું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી અરવિંદ પવાર ને મારી ટીમ। અરવિંદભાઈ, કોઈ કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકે છે? કયા નંબર પર કરી શકે છે? તમે ન્યૂઝમાં અને બધી જગ્યાએ ઓલરેડી બધા ફોરવર્ડ તો કર્યા જ છે, તો હું મારો નંબર બી આપી દઉં છું 9974554466। અહીં સુધી કે બરોડા સિટી અને રૂરલમાં અમારા કાર્યકર સક્રિય છે, એવું નથી આ ખાલી 2 દિવસ માટે અમે પ્રોગ્રામ કરીએ છીએ। 365 દિવસ અમારી સેવા બર્ડ્સ માટે અવેલેબલ હોય છે અને અધર એનિમલ માટે બી। અરવિંદભાઈ, અત્યાર સુધી કોઈ કોલ આવ્યા છે કે ઘાયલ પક્ષી થયું હોય કે એવું કંઈ અત્યારે આપની પાસે આવ્યું? સવારથી હમણાં કબૂતરના કોલ આવ્યા છે ને જે સમયગાળો એટલે લોકોએ ને 9 વાગતા પહેલા આ વખતે મેં જોયું છે કે ઘણા બધા લોકો 9 વાગતા પહેલા જે અપીલ અમે કરી હતી એના હિસાબે નહીં ચડ્યા, બાકી તો સવારથી કોલ ચાલુ થઈ જાય। અને ઉત્તરાયણના બીજા દિવસે કોલ વધારે આવે છે, એટલે કાલથી વધારે કોલ ચાલુ થશે। પહેલા દિવસે દર વખતનું એ જ હોય છે કે પહેલા દિવસનો આંકડો ઓછો જ હોય છે, કારણ કે લોકો જ્યારે પતંગ ચકાવે ને એમની કપાઈને કોઈ જગ્યાએ દોરો ફસાયેલો હોય એમાં પક્ષીઓ વધારે ઘાયલ થતા હોય છે। ચોક્કસથી લોકો પણ અવેરનેસ થયા છે અને લોકો પણ હવે જે પશુ પક્ષી હોય તેમની કાળજી લેતા પણ થયા છે। એટલે કહી શકાય કે લોકોમાં પણ જાગૃતતા આવી છે અને લોકો પણ આ બાબત સમજી રહ્યા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ જે કેમ્પ લગાવવામાં આવ્યો છે અને ત્યાં તમામ રીતની સુવિધા રાખવામાં આવી છે। ટ્રીટમેન્ટ સહિતની તમામ બાબતો અહીંયા
મૂકવામાં આવી છે અને કોઈ પણ કોલ આવે કોઈ પણ પક્ષી આવે આપ જોઈ શકો છો કે એક જે કબૂતર છે જે ઘાયલ કબૂતરને લાવવામાં આવ્યું છે અને તેની સારવાર અત્યારે ચાલી રહી છે. ખૂબ જ આ એક સુંદર કાર્ય છે ટ્રસ્ટ દ્વારા અને દર વર્ષે કરવામાં આવતું છેલ્લા 21 વર્ષથી કરવામાં આવે છે અને આ રીતે કોઈ પણ કોલ ના માધ્યમથી તેમને જણાવે કે પછી કોઈ અહીંયા પક્ષી ઘાયલ લઈને આવે તો ત્વરિત એની સારવાર કરવામાં આવતી હોય છે અને લોકો આ બાબતે જાગૃત થયા છે અને હવે આ પ્રકારના જે પક્ષી ઘાયલ થતા હોય તે બનાવો પણ હવે ક્યાંક ને ક્યાંક ઓછા પણ થયા છે, પરંતુ હજુ પણ જાગૃતતા લાવવાની જરૂર છે અને આ બાબતે કોઈ પણ ઘાયલ પશુ પક્ષી દેખાય તો નજીકનું જે સેન્ટર છે ત્યાં જાણ કરે, કોલના માધ્યમથી જાણ કરે તો આ તમામ જે સંસ્થા છે, સંસ્થાના જે મેમ્બર્સ છે તે તમામ લોકો ખૂબ જ સુંદર આ સેવા આપી રહ્યા છે અને લોકોને પણ અમારી પણ અપીલ છે કે આ મામલે જાગૃતતા દાખવે અને પશુ અને પક્ષીને નુકસાન ના પહોંચે તે પ્રકારનો તહેવાર ઉજવે તેવી અમારા પણ અપીલ છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.